પ્લસમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર એસીબી પોલીસે લખતર મામલતદાર કચેરી ખાતે લાલાખ કરીને ભ્રષ્ટાચારી અધિકારીઓ પર ત્રાટકી છે। લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણ રાખનાર ફરિયાદીની જમીન નોંધ પ્રમાણિત કરવાના બદલામાં નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર અને પટ્ટાવાળા કનકસિંહ ઝાલાએ 20,000ની લાંચની માંગણી કરી હતી। બાતમીના આધારે એસીબીએ છટકું ગોઠવીને આ બંને લોકોને ઝડપી પાડ્યા છે। રંગે હાથો ઝડપી પાડ્યા। પોલીસે બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે, જેને પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો જે પ્રમાણે માહિતી અત્યારે સામે આવી છે, બંને લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે 20,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, ત્યારે છટકું ગોઠવીને બંનેને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા છે। નાયબ મામલતદાર અને સાથે જ પટ્ટાવાળો બંને લાંચ લેતા ઝડપાયા છે। ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી પણ તેજ કરી છે। જમીન નોંધણી માટે રૂપિયા 20,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને બીજી તરફ એસીબીએ બંનેની ધરપકડ કરી છે। વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરની લખતર મામલતદાર કચેરીમાં એસીબી આ કાર્યવાહી કરી।